ઓકે નમસ્કાર દોસ્તો એમબીએ વાલા ચેનલ તમારી માટે એક મહત્વની બે અપડેટ લઈને આવી રહ્યું છું જ્યાં પ્રોપર ભરતી તમારી માટે જુનિયર ક્લાસ સિનિયર ક્લાસને તમારી સામે હું લઈને આવી રહ્યો છું દોસ્તો જ્યાં તમને એજ્યુકેશન ક્વોલિફિકેશનથી સાથે પગાર પંચ કેટલો રહેશે દોસ્તો આ બધી જ માહિતી આજે આપણે ડિસ્કસ કરીશું અને કઈ જગ્યાએ એપ્લાય કરવાનો રહેશે શું લિંક રહેશે એના સાથે સાથે તમે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગી રહી છે આ બધી જ માહિતી આપણે આજે ડિસ્કસ કરવાની છે અને થોડા જ દિવસમાં આના ફોર્મ બી ચાલુ થઈ રહ્યા છે દોસ્તો તો બધી જ માહિતી આજે આપણે ડિસ્કસ કરીશું આ વિડીયોમાં કે કઈ જગ્યાએ જુનિયર ક્લાસ સિનિયર ક્લાસની ભરતી આવી રહી દોસ્તો તો ચાલો ઝડપથી આપણે આનું અપડેટ હું તમને આપી દઉં કે સરદાર પટેલ યુનિવર્સિટી દોસ્તો જ્યાં આની મહત્વની બે ભરતીઓ પૂરી પાડવામાં આવી રહી છે દોસ્તો જ્યાં તમને સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક આ બંનેની માહિતી માટે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી રહ્યું છે દોસ્તો આજે હું તમને પ્રોપર સમજાવીશ કે આ નોટિફિકેશનમાં કે ક્વોલિફિકેશન શું જોઈશે સિનિયર ક્લાર્ક માટે જુનિયર ક્લાર્ક માટે શું જોઈશે એક્ઝામ પણ બંનેની કઈ રીતના રહેશે પેટર્ન શું રહેશે એના સાથે સાથે ફી કેટલી રહેશે દોસ્તો આ બધી જ માહિતી આજે આપણે ડિસ્કસ કરીશું તો ચાલો ઝડપથી હું તમને એના નોટિફિકેશન પેજ ઉપર લઈ જાઉં દોસ્તો ઓકે દોસ્તો તો હું તમને લઈને આવી ગયો છું ઓફિશિયલ નોટિફિકેશન ઉપર જ્યાં સિનિયર ક્લાર્કની જે ભરતી આવી રહી છે એની ઓફિશિયલ નોટિફિકેશન શું છે અને ક્યારે આ બહાર પાડવામાં આવી રહી છે દોસ્તો એના સાથે સાથે એની કેટલી વેકેન્સી આવી રહી છે સિનિયર ક્લાર્કની એ બી હું તમને માહિતી આપી દઉં દોસ્તો ઝડપથી હું તમને આપી દઉં તો 26 પોસ્ટ ઉપર આ પ્રોપર માહિતી આવશે સિનિયર ક્લાર્કની ભરતી આવશે એમાં જે તમે જોઈ શકો 13 જનરલની ઈડબ્લ્યુએસ 2 એસસીબીસીની 7 3 અને એસસીની 1 આમ કરીને 26 જગ્યાઓ ઉપર પોસ્ટ છે સિનિયર ક્લાર્કની દોસ્તો હવે તમને એમ થશે કે આની લિંક અને ક્યાંથી એપ્લાય કરવાનું રહેશે તો પ્રોપર હું તમને લાઈવ અપડેટ આપી દીધું છે ટેલિગ્રામ ઉપર જલ્દીથી જોઈન કરી દો દોસ્તો લિંક ડિસ્ક્રિપ્શનમાં હું તમને આપી દઈશ દોસ્તો ટેલિગ્રામની દોસ્તો ઓકે દોસ્તો તો પહેલા આપણે એ જોઈ લઈએ દોસ્તો કે એક્ઝામ અરે ઓનલાઈન એપ્લિકેશન ક્યારે સ્ટાર્ટ કરી છે દોસ્તો તો ઓનલાઈન એપ્લિકેશન તમે 3 તારીખથી ચાલુ થઈ જઈએ છે 28 તારીખ સુધી તમારી ઓનલાઈન એપ્લિકેશન ચાલુ રહેશે દોસ્તો એના સાથે સાથે જનરલ કેટેગરી માટે 1000 રૂપિયા રહેશે જ્યારે ફીઝ આની અધર કેટેગરી માટે 450 રૂપિયા ફી પે કરવાની રહેશે દોસ્તો એના સાથે સાથે હવે આપણે એ જોઈશું કે એનો પે સ્કેલ 26,000 રૂપિયા રહેશે દોસ્તો અને એના સાથે સાથે 5 યર્સ માટે આ પ્રોપર રહેશે દોસ્તો તો આ 26 તો દોસ્તો આપણે પહેલા એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈએ દોસ્તો તો અહીંયા જોઈ શકો છો 50% અહીંયા ઇક્વિવેલન્ટ ગ્રેડ માંગી રહ્યા છે અહીંયા દોસ્તો એસએસસી અને એચએસસી ની વાત કરી રહ્યા છે દોસ્તો એના સાથે સાથે મિનિમમ 3 યર્સનો ક્લરિકલ એક્સપિરિયન્સ આ એક મહત્વનું રહેશે દોસ્તો ગ્રેજ્યુએશનમાં તમારે રિક્વાયર્ડ આ માગી રહ્યા છે દોસ્તો અને બિલો 40 યરનો એજ લિમિટ માગી રહ્યા છે દોસ્તો તો આ એ હતું એક મહત્વનું એજ્યુકેશન ક્વોલિફિકેશન તો દોસ્તો લેખિત પરીક્ષાની વાત કરીએ અહીંયા પરીક્ષાની તો 150 ગુણનું પેપર રહેશે 90 મિનિટમાં તમારે પ્રોપર સામાન્ય જ્ઞાનમાં 50 ગુણનું ગુજરાતી ભાષા વ્યાકરણ 20 ગુણ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ 20 ગુણ ગાણિતિક અને તાર્કિક કસોટી 30 ગુણનું રહેશે એના સાથે કોમ્પ્યુટરનું એક એડવાન્સ નોલેજ હોવું 30 માર્ક એમના પૂછાય છે 150 માર્કનું પેપર રહેશે દોસ્તો અને પ્રોપર માહિતી અહીંયા તમને હું આપી રહ્યો છું દોસ્તો તો આ 150 માર્કનું પેપર 90 મિનિટનો સમય તમને આપવામાં આવશે દોસ્તો તો દોસ્તો જુનિયર ક્લાર્કની ઓફિશિયલ જે નોટિફિકેશન ઉપર હું તમને લઈને આવી ગયો છું તમે અહીંયા દોસ્તો જોઈ શકો છો કે કેટલી વેકેન્સી તો અહીંયા તમારે 18 વેકેન્સી તમારે અહીંયા જોવા મળશે એના સાથે સાથે ફોર્મની વાત કરો તો 1 તારીખથી લઈને 25 તારીખ સુધી ફોર્મ ફિલઅપ થશે તમારા હવે દોસ્તો આપણે એ જોઈશું એનો શૈક્ષણિક લાયકાત શું રહેશે અને પરીક્ષામાં શું પૂછાવાનું છે તો 150 ગુણનું પેપર 90 મિનિટનું પેપર રહેશે દોસ્તો સેમ પહેલાં જેવું છે કે જે સિનિયર ક્લાર્કમાં આપણે જોયું હતું સામાન્ય જ્ઞાન 50 ગુણનું ગુજરાતી ઇંગ્લિશ વ્યાકરણ છે 20 માર્કનું ગાણિતિક કસોટી 30 માર્કનું કોમ્પ્યુટર 30 માર્કનું પૂછાવાનું છે દોસ્તો આ એક મહત્વની આપણે જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્કની હતું તો તમારે ફોર્મ ફિલ કરવા હોય ટેલિગ્રામમાં જોડાઈ જજો દોસ્તો ઝડપથી ટેલિગ્રામમાં લાઈવ અપડેટ હું તમને ડેઈલી આપું છું દોસ્તો અને આ રીતના અમારે વિડીયો તમને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો આવી જ રીતે એમબીએ વાળા તમારી સાથે જોડાયેલું રહેશે અને લાઈવ અપડેટ હું તમારી સમય લઈને આવું છું દોસ્તો તો ધન્યવાદ દોસ્તો લાઈક અને શેર કરવા